નથી બોલાતું. મૂંગી વરત લીધું છે. ગાલમાં સોના થયા. ગુંડું થયું. ઘરમાં કામ બધું પડ્યું છે. તમે દવાખાને ગયા હતા બતાવવા તો દાંત ખેંચાવીને આવ્યા. કાંઈ બેટા હવે તમે તો આરામ કરો. હું છે ને બધું કામ કરી નાખીશ. કચરા પોતા વાસણ બધું પડ્યું છે. મને એમ હતું કે તમે દાંત દેખાડીને દવા લઈને વહી આવશો, પણ આ તો તમે દાંત ખેંચાવીને આવ્યા. દુખે છે બેટા? મારી દીકરીને તમે છે ને આરામ કરો, હું બધું કામ કરી નાખીશ. હો બધું કામ કરવું પડશે હવે મારે. હે ભગવાન, પછી દાંત ખેંચાવી હોત તો અત્યારે શું એટલી બધી ઉતાવળથી દાંત ખેંચાવાની? એટલો દુખાવાનો સહન કરીએ કે લે અત્યારની દાંત અંજવારી પોતા ઠંડા બધું પડ્યું છે. થાકી ગઈ તો. હજી પોતું મારવાનું બાકી છે. હવે મારાથી પોતું નહીં મરાય. હવે મારે પોતું નથી મારવું. ચોખ્ખું થઈ ગયું. રસોડામાં એ બધું કામ થઈ ગયું. હવે મરચા ડબ્બામાં ભરવાના છે. ભલે પડ્યા, આજે નથી ભરવા. થાકી ગઈ છું હું તો. હાશ, બધું કામ કરી નાખ્યું. કચરા પોતું, ઓલી ચાની તપેલી તો બહુ બળી ગઈ હતી. આજે ઘસી ઘસીને ઉટકી, ઘસી ઘસીને ચોખ્ખી ચણા સોના જેવી ચમકતી કરી નાખી. ઘસી ઘસીને વાસણ ઉટક્યા છે. ગોળો વીછળો તાંબાનો જગ નથી આપણે, પીતાંબરીથી ઘસી ઘસીને ઉટક્યો. મસ્ત ચમકાવી દીધા આજે. ઘર ચકાચક કરી નાખ્યું. હવે આપણે બપોરે શું બનાવશું? આજે તો તમારા સસરાએ આવવાના છે, ભાણીને આવવાનો છે. આજે વેલા રસોઈ તૈયાર કરવી પડશે, બધું બનાવવું પડશે. દાળ ભાત શાક રોટલી બધું બનાવવું પડશે. શાકમાં તો ટીંડોરા છે, ટીંડોરાનું શાક કરવાનું છે. ટીંડોરા સુધારવા પડશે. તમે જરીક ટીંડોરા સુધાર નાખજો બેઠા બેઠા. હો બેટા? ને ઘડીક હેલ્પ કરાવજો રસોડામાં મને. જો ઘરમાં ચકાચક કરી નાખ્યું. બધું કચરા પોતા વાસણ બધું કામ કરી નાખ્યું. તો હું થાકી ગઈ છું. મારી કમર સાવ રહી ગઈ છે. કમર દુખી ગઈ છે મારી. એટલે મને છે ને ઘડીક હેલ્પ કરાવજો રસોડામાં. દાળ ભાત અને કઢી બનાવી કે દાળ બનાવી?
હું તો કહું કઢી બનાવી નાખી ને હારે લચકો દાળ બનાવી નાખી. હમણાં કેદોના કઢી ભાત નથી બનાવ્યા, ગાજર કેપ્સિકમ બધું ઘરમાં પડ્યું છે, તો પુલાવ ભાત બનાવી નાખી, મસ્ત સુરતી કઢી બનાવી નાખી ને સાથે લચકો દાળ બનાવી નાખી, ટીંડોરાનું શાક લીલો મસાલો નાખીને મસ્ત, ને ફૂલકા રોટલી અને મરચા તળી નાખશું. તમારે શીરો ખાવો છે તો મસ્ત શીરો બનાવી દે તમને. ક્યારની હું બોલ બોલ કરું છું, કઈક તો જવાબ આપો. મોંઘો ચડાવીને તમે આવ્યા ત્યારની જઉં છું મોંઘો ચડાવીને. એકલી હું ક્યારની બોલા બોલ કરું છું. માંદા તો અમે પડતા, અમે કાંઈ આમ ન કરતા, અમે તો બધું બોલતા. નોખી નવાઈના માંદા પડ્યા. લે ડોક્ટર બોલવાની ના પાડી છે. અરે ભગવાન, મને શું ખબર, હું તો ક્યારની બોલ બોલ કરું છું. આની થોડી મને ખબર હતી ડોક્ટરે બોલવાની ના પાડી છે. સારું, હવે કાંઈ નથી બોલવું, બસ. એવું છે? અચ્છા, મને એમ કે ડોક્ટરે બધાને બોલવાની ના પાડી છે. મને શું ખબર, હું તો ક્યારની મૂંગી કામ કરતી હતી. આપણી બાયુથી મૂંગું રેવાય તોય કેટલી ઘડીક મૂંગી રહે. તો તમારે જરીક વેલાહાર ન કહેવાય કે ડોક્ટરે ખાલી મને જ બોલવાની ના પાડી છે, તમને નથી બોલવાની ના પાડી, એમ ન કહેવાય. ઓલા સામેવાળા ચંપા માસી ક્યારના મારી હારે વાત કરતા હતા, તો મેં તો હવે હું એને ઈશારાથી કહી તો એ સમજશે નહીં. મને કહે આજે તમારા ઘરમાં શાંતિ કેમ છે, એટલે બધી તમારા ઘરમાંથી અવાજ કેમ નથી આવતો, એક ધારા મને કહે છે. હવે મારે શું કેવું? પછી મેં તો ઈશારો કરી તો એ સમજશે નહીં, અને ઊંધું તે સમજે. માણસને શું થાય, હા હું બાંધ્યું છે એટલે બે નહીં બોલતી હોય એમ થાય માણસ. પછી મેં તો કઈ એની હામું ન જોયું ને, આમને મૂંગા મૂંગી કામ કર્યા કરી. વેલા ન કહેવાય કે ડોક્ટરે ખાલી મને જ બોલવાની ના પાડી છે. મને કે આપણને હાવું બેયને ના પાડી છે, ઘરમાં બધાયને ના પાડી છે, તો હું તો કઈ બોલતી નથી. હવે બટા હું એમ કહેતી હતી કે તમારે ખીચડી ખાવી છે ને, પછી મેં તો હવે અમારી હાટું કઢી ભાત બનાવી, શાક રોટલી બનાવી, અને તમારી હાટું ખીચડી બનાવું. એવું કેટલું રાંધવું પડે મારે, હું તો સાવ થાકી ગઈ છું. મેં તું બધા હાટું ખીચડી બનાવીને આપણે ખાઈ લેવું, બરાબર? બધા હાટું ખીચડી બનાવી નાખું, કુકર ભરીને બનાવી નાખું ને, ઉપર ઘી રેડી ને પડકે દહીં ને સાય ને જેને જે નાખવું એ નાખીને આપણે ખાઈ લેવું. હશે ને? ઘી નાખીને ખીચડી ખાઈને તો બહુ મસ્ત લાગે, બરાબર? હું તો ખીચડી બનાવી નાખું. બેટા ઉર્વશી,
ચા પીવી કે કોફી પીવી? કોફી બનાવી દઉં? ચા પીવી છે? સારું, તો ચા અને ટોસ્ટ ને એવું ખાઈ લેજો, માખણિયા ને એવું જે ભાવે એ ચા બનાવી દઉં ને? સારું. કોઈ વસ્તુ ક્યાં મૂકી હોય કાંઈ મળતું નથી મને. ખાંડ ક્યાં હશે? ઉર્વશી બેટા, ઉર્વશી, મને એમાં કે ખાંડ નથી મળતી. હા જાઓ, હવે તમે આરામ કરો. લઈ લો. ઝીણી કેમ આવી છે? એ વારા ઘડે ડીમાર્ટમાં લેવા જાય ને, ડીમાર્ટમાં ઝીણી ગાડી ગાડી વસ્તુ લાવે જ્યારે ડીમાર્ટમાં લે આ લે. આ ચા ફાટી કેમ ગઈ? બટા ઉર્વશી, ઉર્વશી બટા, સા કેમ ફાટી ગઈ? તમે ડીમાર્ટ માંથી ખાંડ લાવ્યા, ખાંડ ન થારી, જો ચા બગડી ગઈ. લે મને એમ કે એમાં ખાંડ હશે. અરે ભગવાન, મને એમ કે એમાં ખાંડ હશે, તો મેં તો અંદર મીઠું નાખ્યું, પછી ચા બગડી ગઈ. બેટા ઉર્વશી, લ્યો ચા ને બટર ને ખાઈ લ્યો. આ લ્યો ચમચી. દુખતું નથી ને અત્યારે? સારું. આઈસ્ક્રીમ ખાવું છે બેટા? ખાવું છે? સારું, ભાવીને કહીશ કે સાંજે લાવી દે હો. સાંજે ખાઈ તો ચાલશે ને? હા બસ. આજે તો આખો દિવસ હું બોલી બોલીને એકલી બોલીને થાકી ગઈ. તમે તો કાંઈ ન બોલ્યા હશે. સારું, હવે કાલથી બોલશો ને? તમે બોલતા નથી તો મને ગમતું નથી. તમારી વગર મારે વાત કોની હારે કરવી? કાલથી બોલજો હો. તમે બધા તે અમારા વિડીયોને લાઈક કરજો. જો અમારી મોમને ગાંઠ ખેંચાવી છે, દુખે છે, તોય અમે વિડીયો ઉતાર્યો, તો અમારી મહેનતને લાઈક આપજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો અત્યારે જ કરી લેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને અમારા સાસુ વહુના વિડીયો જો તમને જોવા ગમતા હોય તો કોમેન્ટમાં કહેજો અને શેર કરજો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધીના વિડીયો જોતા રહેજો અને